આજે આપણે બનાવીશું મેગી મંચુરિયન। એની માટે આપણે સામગ્રી જોઈશે કોબી, ગાજર, ડુંગળી, લસણ મરચાંની પેસ્ટ, મેંદો, કોર્નફ્લોર, મેગી મસાલો અને 2 પેક મેગીના લીધા છે, મીઠું, 1.5 ગ્લાસ પાણી, તેલ। આ સોસ મેં બનાવેલો છે એમાં મેં શેઝવાન ચટણી, માયોનીઝ, પાસ્તા સોસ, સોયા સોસ નાખી અને આને મેં મિક્સ કરી દીધું છે। સૌથી પહેલાં આપણે એક પેન લઈશું। પેનમાં આપણે સૌથી પહેલાં 1.5 ગ્લાસ પાણી એડ કરી દઈશું। પાણી નાખી દીધું છે। હવે આપણે આમાં એડ કરીશું મેગી મસાલો। પછી આપણે આમાં નાખી દઈશું મીઠું જરૂર મુજબ। પછી નાખી દઈશું મેગી નાખી અને આપણે આને હલાવી લઈશું। પહેલાં મેગીને આપણે સરખી થવા દેવાની છે। મેગીને આપણે સરખી ચડવા દેવાની છે। સરખી ચડી જાય પછી આપણે આને ઠંડી થવા દેવાની છે। તમે જોઈ શકો છો આપણી મેગી થઈ ગઈ છે અને પાણી પણ બળી ગયું છે। હવે આપણે આને ઠંડી થવા દઈશું। ઠરવા માટે આપણે એક પેનમાં કાઢી લઈશું। તો મેગી આપણે એક પેનમાં કાઢી લીધી છે। તો આપણી મેગી ઠરી ગઈ છે। હવે આપણે આમાં ગાજર નાખીશું, થોડાક કોબી નાખીશું, ડુંગળી નાખીશું, થોડીક આદુ મરચાંની પેસ્ટ થોડીક નાખીશું, થોડોક આમાં આપણે મેંદો નાખીશું, થોડોક આપણે આમાં કોર્નફ્લોર નાખીશું। હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો મેં બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે આના બોલ વાળી લેવાના છે। હવે આપણે આ બધાય બોલ્સ વાળી લીધા છે। હવે આપણે આને તળી લઈશું। આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં બોલ્સ તળી લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં બોલ્સ નાખી દઈશું। આપણે આમાં બોલ્સ નાખી દીધા છે। આપણે આને બ્રાઉન કલરના તરવાના છે। બોલ્સ હવે તળી લીધા છે। હવે આપણે આને ગ્રેવી બનાવશું। હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું, જે મેં મૂકી દીધું છે। થઈ ગયું છે। હવે આપણે આમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું। થોડીક આને સાતળવાની છે 2 સેકન્ડ માટે। આમાં નાખી દઈશું ડુંગળીને આપણે થોડીક સાતળવાની છે। તમે જોઈ શકો છો ડુંગળી આપણી થોડીક સતરાઈ ગઈ છે। હવે આપણે આમાં નાખી દઈશું કોબી અને ગાજર, બંને નાખી અને આને આપણે થોડીક વાર હલાવીશું। આપણે આને 2 મિનિટ માટે સાતળી લીધું છે। હવે આપણે આમાં ઓલો સોસ જે બનાવ્યો તો એ નાખવાનો। આ સોસ બનાવ્યો તો એ સોસ નાખી દઈશું। થોડોક મેગી મસાલો નાખીશું, મીઠું નાખીશું સ્વાદ અનુસાર। બધું જ હવે આપણે આને હલાવી લઈશું। હલાવી લીધું છે આપણે। હવે આપણે આમાં થોડુંક કોર્નફ્લોરનું પાણી નાખીશું। કોર્નફ્લોરનું પાણી નાખી અને આને હલાવીશું। 2 મિનિટ માટે હલાવવાનું છે। આપણે થોડુંક પાણી નાખીશું, જરૂર લાગે છે એટલે આપણે આમાં થોડુંક પાણી નાખીશું। જરૂર પડે એટલું પાણી નાખવાનું છે આમાં, અને 1 મિનિટ માટે થવા દઈશું। આપણે આમાં તેલ છૂટી ગયું છે। હવે આપણે આમાં બોલ્સ નાખી દઈશું। આપણે આમાં બોલ્સ નાખી દીધા છે। હવે આપણે આને સરખું હલાવી લઈશું। આમાં બોલ નાખીને 1 મિનિટ માટે હલાવવાનું છે કે જેથી સરખું મિક્સ થઈ જાય। તો આપણા મેગી મંચુરિયન બોલ્સ રેડી છે। તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।